ખેંચી લીધો મારા કોટની પ્રાર્થના કરું માતાજીને કે બધાના નવરાત્રા શુભ જાય. એટલી બધી મસ્તી કરવાની છે ને આજ સવાર નવરાત્રી ધીમે ધીમે હવે તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. ત્યારે મુંબઈ સમાચારની ટીમ અમદાવાદના એક ગરબા આયોજનમાં ખેલૈયાઓ સાથે વાત કરવા આવી પહોંચી છે. અમદાવાદના ગોતામાં થતા રઢિયાળી નાઇટ્સ ગરબા આયોજનમાં જ્યાં મા અંબાની અખંડ જ્યોતને ફરતે ગરબા રમવામાં આવે છે, વિવિધ કલાકારો સાથે દેશી ઢોલ અને શરણાઈ સાથે પણ ખેલૈયાઓ વિવિધ વેશભૂષા સાથે સજ્જ ઝૂમતા જોવા મળ્યા હતા. ચાલો જોઈએ રાહુલ વેગડા અને મૈત્રી વ્યાસનો અમદાવાદથી આ ખાસ રિપોર્ટ. નવરાત્રીનો તહેવાર હાલ ગુજરાતભરમાં જોરશોરથી ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ અનેક વિસ્તારોમાં નવરાત્રીને લઈને ધૂમધામથી રમી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ત્યારે અમે અમદાવાદના રઢિયાળી નાઇટ્સના ગરબા આયોજનમાં અમે મુંબઈ સમાચારની ટીમ આવી પહોંચી છે અને અમે ખેલૈયાઓ સાથે અમે વાત કરવાની કોશિશ કરીશું કે આજે છઠ્ઠું નોરતું છે અને તેમાં પણ શનિવાર છે, તો આપણી સાથે અમુક ખેલૈયાઓ છે, એમની સાથે વાત કરીશું. આજે છઠ્ઠું નોરતું છે અને શનિવાર પણ છે, તો શું પ્લાન છે તમારો આજનો? કંઈ નહીં, ગરબા રમવાનો પ્લાન છે અને અહીંયા સારું એવું ક્રાઉડ છે, સારું મ્યુઝિક છે, સારા ગરબા ગવાઈ રહ્યા છે, તો અહીંયા ગરબા ગઈશું અને એન્જોય કરીશું છઠ્ઠું નોરતું. હવે નોરતાના દિવસો પણ બહુ ઓછા રહ્યા છે, તો જેટલું બને એટલું વધારે એન્જોય કરવાનું ટ્રાય કરીશું. એન્ટ્રી પર જ એટલું સરસ મજાનું ડેકોરેશન છે, તો કેટલાક ફોટો ખેંચ્યા તમે અત્યાર સુધી? હજુ સુધી તો 500-600 તો ખેંચી લીધા મારા ફોનની. 500-600 મારા ફોનની 500-600 ઓછી થઈ ગઈ છે હવે. અચ્છા, હા, એટલે 1 TB સુધીના તમે ફોટો ખેંચી લીધા. વાહ, ખેલૈયાઓ આપણી સાથે મસ્તી મજાકના મૂડમાં છે. પણ હા, આજે છઠ્ઠું નોરતું છે, નવરાત્રી પૂરી થવાના આરે છે, તો એટલી મસ્તી તો બરાબર જ છે. શું છે, તમે ગ્રુપની સાથે આવ્યા છો? હા, ગ્રુપ છે મારો. વાહ, સરસ. બોલાવો તમારા ગ્રુપને. શું છે, આજે સેટરડે નાઇટ છે અને પ્લસ છઠ્ઠું નોરતું, શું કહેશો ગરબાનું? આજે વીકેન્ડ છે, યુઝ્યુઅલી તો બધા કોર્પોરેટ જોબવાળા હોય એટલે આજે થોડું રિલેક્સેશન છે, મજા આવે છે, સારું ડેકોરેશન છે, બધા ગ્રુપ સાથે મસ્તી મજા થઈ રહી છે. આપણી સાથે બીજા ખેલૈયાઓ પણ હાજર છે, જાણીએ કે તે લોકોનામાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું નામ છે તમારું અને આ નવરાત્રીમાં તમે આવ્યા છો, કેવો ઉત્સાહ છે લોકોમાં? મારું નામ બ્રજ મકવાણા છે અને અહીંયા બધા જ લોકો ઉત્સાહી લાગી રહ્યા છે. ખૂબ જ મજા આવવાની છે એવું લાગી રહ્યું છે અને તો બી આમ થાકવા કંઈ લાગતું નથી. જોઈશું હવે જે થશે. અને દર વર્ષ કરતાં આ વખતે નવરાત્રીમાં કેવો ઉત્સાહ છે અને કેવી તૈયારી સાથે તમે આવ્યા છો? ગયા વર્ષ કરતાં તો સારું જ ઉત્સાહ છે અને બધી જગ્યાએ સારું હોય છે, તો નવરાત્રીમાં મજા આવવાની છે અને બધા ઝૂમીશું આતે. તમે જણાવશો તમારું નામ શું છે અને કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? મારું નામ ગોસ્વામી જયગીરી છે. આ વખતે નવરાત્રિમાં કંઈક વધારે જ મજા આવી રહી છે. આમ કહેવા જઈએ તો ગયા વર્ષનું હતું, પણ એના કરતાં આ વખતે વધારે મજા આવી રહી છે. અને આપણે સ્ટેપની વાત કરીએ તો 2 તાળી 3 તાળી દોઢિયું આ તો દર વર્ષે લોકો કરતા જ હોય છે, પણ એના સિવાય આ વર્ષે નવરાત્રીમાં તમને શું નવું જોવા મળી રહ્યું છે? સાચું કહું તો આ વખતે મને મંડલી પહેલી વખત હું પરમ દાડે શીખ્યો. મને આવડતા નથી, તો પરમ દાડે મેં શીખ્યો છે મેડલી. તો આમ કહેવા જઈએ તો આમ સારા સ્ટેપો છે નવરાત્રિના, બટ આમ ઇઝી આપણા માટે જે હોય એ પ્રિફર કરવું જરૂરી છે. તો આ રીતે તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે અનેક ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રીમાં દર વર્ષે ગુજરાતની વાત કરીએ અને એમાં પણ નવરાત્રી હોય અને અમદાવાદની વાત ના કરવામાં આવે એવું તો બને જ નહીં. તો જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે આપણે આગળ પણ હજી નવા ખેલૈયાઓ સાથે મળીશું અને જાણીશું કે તે લોકોનામાં કેવો ઉત્સાહ છે અને કયા કયા નવા સ્ટેપ તે લોકો શીખી રહ્યા છે. રઢિયાળી નાઇટ્સ ગરબા આયોજકોએ ખેલૈયાઓના આનંદ માટે થઈને સરસ મજાનું આયોજન કર્યું હતું. આ ગરબા આયોજનમાં ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર હકાભા ગઢવી પણ છે. દેવ પગલી સહિત ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો અચૂક મુલાકાત લેતા હોય છે. આપણી સાથે અત્યારે હકાભા ગઢવી જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે જાણીએ આ વખતે ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ છે, આ વખતે ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેવા લોકો ગરબા ગાવા માટે આવી રહ્યા છે. અત્યારે અમારી રઢિયાળી નાઇટ એટલી અદભુત ચાલી રહી છે કે પગ મૂકવાની જગ્યા નથી, લોકોને પાછા કાઢવા પડે છે. અને પહેલું જ આયોજન છે અમારું અને પહેલા આયોજનમાં આટલી પબ્લિક આવશે અમને ખુદનો અંદાજ હતો. થોડું ધન્યવાદ માનું છું બધા ઓડિયન્સનો કે આપ સૌ પ્રેમથી રમો છો
કોઈ માથાકૂટ નથી, બધા પબ્લિક શાંતિથી રમે છે. એટલે અમને બહુ આનંદ થયા. છઠ્ઠું નોરતું છે, હવે પછીના નોરતા એટલા અદ્ભુત જવાના છે. પગ મૂકવાની જગ્યા રહેવાની નથી. આમાં ઘણા લોકોને પાછા કાઢવા પડે છે અહીંથી, કારણ કે હવે ટિકિટો પૂરી થઈ છે મારી પાસે. એટલે હું ધન્યવાદ માનું છું બધી પબ્લિકનો જે અહીંયા અમને સપોર્ટ કરે છે. કેટલા સમયથી તમે આની તૈયારી કરી રહ્યા હતા અને અત્યારે જે પબ્લિક ગરબા ગાવા માટે આવી રહ્યું છે તે કેટલા વાગ્યા સુધી ગરબા ગાતા હોય? અમને વિચાર તો બહુ મોડો મરાયો. અમારી આ 15 દિવસની ખાલી તૈયારી છે, ખાલી 15 દિવસની. અચાનક મિત્રો બધા ભેગા થયા કે નવરાત્રી કર્યું છે. અમને ખબર નથી કે આવું મોટું આયોજન થઈ જશે અમારું, પણ 15 દિવસનો આ અમારો આખો કાર્યક્રમ છે. પહેલા દિવસના મુકાબલે અત્યારે તમને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? પહેલા દિવસ કરતાં અત્યારે વધારે ઉત્સાહ જોવા મળે છે, કારણ કે પહેલા દિવસે પણ ઘણું પબ્લિક હતું, પણ અત્યારે પબ્લિક જે વધુ છે એ અનંત વધી ગયું છે. અને લોકોમાં એટલો ઉત્સાહ છે, લોકો દિલથી ગરબા રમે છે. અને હું માત્ર પ્રાર્થના કરું માતાજીને કે બધાના નવરાત્રા શુભ જાય એવી આશાથી વખામાં ઘટવી જાય. માતાજી જય મોગલ. છઠ્ઠા નોરતે શનિવાર હોવાથી ખેલૈયાઓ રોજ કરતા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ચાલો જોઈએ આ બાબતે ખેલૈયાઓ શું કહે છે. અને અમદાવાદની મંડળી ગરબા કે જ્યાં દેશી ઢોલ અને શરણાઈના તાલે ખેલૈયાઓ ઝૂમે છે. બહુ મસ્ત સારા એવા અટાયરમાં તમે આવ્યા છો. તમે શું કહેશો? ગરબામાં આજે સેટરડે નાઇટ છે પાછું, તો કેટલીક મસ્તી કરવાની છે? અરે એટલી બધી મસ્તી કરવાની છે ને, આજ સવાર સુધી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ગરબા કરવાના છે આજે તો. બરોબર છે, બધા તૈયાર થઈને આવેલા જ છે, તમે જોઈ શકો છો. બરોબર છે, અને સોંગ્સ ને મ્યુઝિક ને એન્વાયરમેન્ટ એટલું ગજબ છે અહીંયાનું કે ઊભું રહેવાની ઈચ્છા જ નથી થઈ રહી અત્યારે. ઈચ્છા થઈ રહી છે, ખાલી નાચવાની જ ઈચ્છા નાચવાની જ ઈચ્છા થઈ રહી છે. એટલે બસ હવે અમે લોકો ફોટો પાડીને અંદર જઈશું અને પછી ચાલુ કરીશું. હા, સરસ. તમે શું કહેશો મેડમ? સરસ મજાના તમે તૈયાર થઈને આવ્યા છો તમારા ગ્રુપ સાથે. કેટલીક મસ્તી કરવાની છે? બહુ જ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને રજૂ કરતા ખેલૈયાઓ પણ પટાંગણમાં જોવા મળ્યા હતા, જેમાં કલાત્મક છત્રી શણગારી અને વિવિધ પારંપરિક વેશભૂષા સાથે ઝૂમ્યા હતા. તો તમને અમદાવાદના ગરબા કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.